So hi friends, last lecture we will have the discuss about behavior of magnet. Today we will discuss about method for measurement of magnetic susceptibility. એટલે કે આપણે કોઈ પણ મેટલમાંથી બનાવેલ જે ચુંબક હોય એની જે શક્તિ આપણે કેવી રીતના મેઝરમેન્ટ કરી શકીએ તો એના માટેની મેથડ ગોઝ નામના સાયન્ટિસ્ટે આપેલી છે. હવે પરમિએબિલિટી મીન્સ આપણે જે મેગ્નેટિક ઇન્ડક્શન જેટલા વિસ્તારમાં એપ્લાય થાય એ વિસ્તારનું આપણે જે મેઝરમેન્ટ કરીએ એ આપણને આપે ચુંબકની જે શક્તિ હોય એ આપણને ચુંબકની શક્તિ વિશે ખ્યાલ આપે. એટલે મેગ્નેટનું મેગ્નેટિઝમ કેટલું પાવરફુલ છે એ આપણને મેગ્નેટિક પરમિએબિલિટી ઉપરથી આપણને ખ્યાલ આવે. સો મેગ્નેટિક પરમિએબિલિટી મીન્સ મેગ્નેટિક ઇન્ડક્શન એન્ડ ડિવાઇડ બાય મેગ્નેટિક એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે જેટલા વિસ્તારમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ એ વિસ્તારની કેપેસિટી એ આપણને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઉપરથી આપણને ખ્યાલ આવે. કોઈ પણ પેરામેગ્નેટિક સબસ્ટન્સ હોય તો એની પરમિએબિલિટી ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય, ઓલવેઝ ગ્રેટર ધેન 1. એન્ડ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય તો એની પરમિએબિલિટી ઓલવેઝ લેસ ધેન 1. સો ફોર ધેટ આ જ મેઝરમેન્ટ માટે ગોઝ નામના સાયન્ટિસ્ટે મેથડ આપેલી હતી. તો એમાં તેમણે શું કર્યું કે એક ઇલેક્ટ્રોમેગ્નેટ લીધું અને એક આપણે જે વેઇટ બેલેન્સ આપણે કહીએ વેઇટ બેલેન્સ, જેમાં આપણે સબસ્ટન્સ મૂકી અને આપણે જેનું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે એ સબસ્ટન્સ આપણે એની અંદર ફિલ કરી નાખવાનું વેઇટ બેલેન્સમાં. અને એ વેઇટ બેલેન્સ ઉપરથી આપણને એમાં એપ્લાય કરી દીધું ઇલેક્ટ્રોમેગ્નેટ. કારણ કે જે કેપેસિટી હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક કેપેસિટી હાઈ હોય 6000 to 8000. સો ફોર ધેટ એટલું તો મેગ્નેટિઝમ હોવું જ જોઈએ. બાકી જે સબસ્ટન્સ હોય અથવા મેટલ આયન હોય તો એની સસેપ્ટિબિલિટી મેઝરમેન્ટ થઈ શકે નહીં. અને પછી જે મેગ્નેટિક સેમ્પલ ટ્યુબ હોય એમાં જે સેમ્પલ આપણે લઈ અને જેનું બી સેમ્પલ મેઝરમેન્ટ કરવાનું છે એને વેઇટ બેલેન્સમાં આપણે રાખી દીધું. અને એ વેઇટ બેલેન્સને ફરતે આપણે બે મેગ્નેટિક પોલ રાખી દીધા, મેગ્નેટિક રિજિયન રાખી દીધું. હવે એમ થઈ ગયા પછી આપણને મેઝરમેન્ટ કરવા માટે આપણે સબસ્ટન્સને ફિલ કર્યું વેઇટ બેલેન્સમાં. અને જો એ પેરામેગ્નેટિક સબસ્ટન્સ હોય બરોબર, જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી બરોબર, એટલે કે કોઈ બહારથી આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી એ સબસ્ટન્સ ઉપર, તો એનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરતાં એનું જે મેગ્નેટિઝમ હોય એ ઇન્ક્રીઝ થવા માંડે. જો એનું મેગ્નેટિઝમ ઇન્ક્રીઝ થાય ઇટ મીન્સ એ સબસ્ટન્સ કેવું છે, પેરામેગ્નેટિક છે. એટલે કે એની પરમિએબિલિટી ગ્રેટર ધેન 1 છે. અને જે સબસ્ટન્સનું આપણે એક્સટર્નલ ફિલ્ડ એપ્લાય કરી અને એ પછી એનું મેગ્નેટિઝમ ડાઉન થાય, એટલે કે એની પરમિએબિલિટીનો રેશિયો લેસ ધેન 1 રહે, તો એવા સબસ્ટન્સ ડાયામેગ્નેટિક છે. આ જે બે બિહેવિયર આપણે ભણ્યા હતા પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ, તો કોઈ પણ મેટલ હોય બરોબર તો એને પરમિએબિલિટીનો રેશિયો તો ચેન્જ થવાનો જ છે. જેમ મેટલ આયન ચેન્જ થાય બરોબર એમ એનો રેશિયો પણ ચેન્જ થવાનો છે. તો આ મેઝરમેન્ટ કરવાની જે આ ટેકનિક છે એનાથી આપણને ખરેખર જે ચુંબકની તાકાત કેટલી છે એના વિશે ખ્યાલ આપે. હવે જે આ NMR સ્પેક્ટ્રમ થ્રુ આપણે જે એનાલિસિસ કરવાનું છે, હવે આ બધા જ ડિટેક્ટર થ્રુ આપણને
જે આપણે જેટલા ફિલ્ડ ઉપર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરેલું છે, જેટલા વિસ્તાર ઉપર, એ બધાનું NMR સ્પેક્ટ્રોસ્કોપી આપણને ગ્રાફ મળશે કે આ મેટલ આયનનું જે મેગ્નેટિઝમ છે એ 1000 થી 2000 છે, પછી 2000 થી 3000 છે. તો આપણને એ પ્રમાણે આપણને ખબર પડે કે કેની પરમિએબિલિટી ઇન્ક્રીઝ થાય છે. મેંગેનીઝ હોય, મેંગેનીઝ, તો એમાં Mn મીન્સ એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન, બરાબર, 25, એટલે કે આર્ગોન એટલે 18 એન્ડ 4s2 3d5. એટલે મેંગેનીઝમાં આપણે મેંગેનીઝની એક્સાઇટેડ સ્ટેટ જોઈએ તો આપણે Mn+2 મેંગેનીઝ +2 ઓક્સિડાઇઝ થઈ જાય. એટલે કે જે 2 ઇલેક્ટ્રોન 4s ઓર્બિટલના હોય એ શું થઈ જાય? 0, 4s 0 થઈ જાય, 4s ઓર્બિટલ. તો 4s ઓર્બિટલના ઇલેક્ટ્રોન 0 થઈ જાય. ઇટ મીન્સ હવે શું ઇલેક્ટ્રોન રચના હોય હતી? તો આર્ગોન 4s 0 3d5. તો કેટલા મેગ્નેટિક જે અનપેડ ઓફ ઇલેક્ટ્રોન ડીમાં 5, ડી ઓર્બિટલ માટે 5 અનપેડ ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય, તો ડીમાં 5 અનપેડ ઓફ ઇલેક્ટ્રોન આવી ગયા. હવે એ 5 કેવા ઇલેક્ટ્રોન ગયા? અનપેડ ઓફ ઇલેક્ટ્રોન. મીન્સ અનપેડ ઓફ ઇલેક્ટ્રોન જેટલા વધારે માત્રામાં હોય એટલી જ એની પરમિએબિલિટી ઇન્ક્રીઝ થાય. અને પરમિએબિલિટી ઇન્ક્રીઝ થાય ઇટ મીન્સ એનું જે મેગ્નેટિઝમ છે એ વેરી હાઈ હોય. તો આપણે કોઈ પણ મેટલ આયન ક્યાં અલગ અલગ મેટલ આયનમાંથી બનાવેલા ચુંબકના જે અલગ અલગ સેમ્પલ હોય, આપણે એનું મેઝરમેન્ટ ગોઝ મેથડ થ્રુ આવી રીતના કરી શકે. અને આપણને ઇઝીલી આપણને ખબર પડી જાય કે આની પરમિએબિલિટી, સસેપ્ટિબિલિટી બરાબર શું છે. સો આ એક મેથડ હતી ગોઝ મેથડ. બીજા ઘણા બધા સાયન્ટિસ્ટોએ આની ઉપર રિસર્ચ કરેલું છે, પણ અત્યાર સુધી જે NMR સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે જે આપણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ જોવા મળે, એટલે કે આપણે જેવું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી એવા સબસ્ટન્સની જે સ્પિન મુવમેન્ટ હોય એમાં ચેન્જીસ ક્રિએટ થાય. અને એ ચેન્જીસ યા તો પોઝિટિવ હોય યા તો નેગેટિવ હોય. જો એ પોઝિટિવ હોય તો એનું મેગ્નેટિઝમ હાઈ હોય, એની પરમિએબિલિટી હાઈ હોય. જો એનું રેઝોનન્સ એટલે કે જે એના ઇલેક્ટ્રોન્સ હોય, પાઈ ઇલેક્ટ્રોન, એ ડિક્રીઝ થઈ જાય તો એની પરમિએબિલિટી ડિક્રીઝ થઈ જાય. So this is the Gauss method of the measurement of the magnetic susceptibility. So thanks for watching.